जय श्री कृष्ण। श्रीमद् भगवत गीता श्लोक नंबर 4.18। कर्मण्य अकर्मम यह पश्येत अकर्मणि च कर्म यह स बुद्धिमान मनुष्येषु स युक्त કૃત્ન કર્મકૃત। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને અકર્મમાં કર્મ જુએ છે એ માણસ સઘળા માણસોમાં બુદ્ધિશાળી છે, તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે। અહીંયા સરસ વસ્તુ સમજવા જેવી છે। ભગવાન સમજાવે છે કે યોગીની ડેફિનેશન શું છે અને ઊંડા સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત છે। અહીંયા કૃષ્ણ ભગવાન ઇનએક્શનનો પેરાડોક્સ સમજાવે છે। પેરાડોક્સ ઇફેક્ટ એટલે શું, તમે ગૂગલ પર નાખીને સમજી શકો છો। પણ અહીંયા મારે જે વાત કરવાની છે એ છે કે કર્મમાં અકર્મ બહારથી સંપૂર્ણ રીતે કાર્ય દેખાતું હોય પણ અંદરથી અટેચમેન્ટ ક્યાંય ન હોય। અકર્મમાં કર્મ એ પણ આપણે સમજવા જેવું છે। લીડરશિપમાં બિઝી હોવું એ એક્શન નથી, પણ શાંત હોવું ઇનએક્શન નથી, એ પણ સમજવું પડશે। સાચું નેતૃત્વ બહારની એક્ટિવિટીથી નહીં, અંદરની જાગૃતિથી નક્કી થાય છે। સો અહીંયા સમજીએ કે ઘણા લીડર્સ સતત કામ કરે છે પણ ડિસિઝનની ક્લેરિટી વગર, તેથી તેઓ ઇન્ટરનલી હંમેશા બાઉન્ડ રહે છે। કેટલાક લીડર્સ એક્શન નથી લેતા પણ અંદરથી એન્ઝાયટી, ગિલ્ટ અને ફિયરમાં ફસાયેલા હોય છે। સો આ શ્લોક કહે છે કે ટ્રુ લીડરશિપ ઇઝ ઇનર ફ્રીડમ વિથ આઉટર રિસ્પોન્સિબિલિટી। એટલું જો સમજી લઈએ તો કર્મ અને અકર્મ બધું સમજાઈ જશે। સો તમે જ્યારે કાર્ય કરો છો ત્યારે શું અંદરથી શાંત છો કે અટેચમેન્ટ અને પ્રેશરમાં છો? જ્યારે તમે એક્શન નથી લેતા ત્યારે શું તમે જાગૃતિ પસંદ કરી છે કે ડરથી બચવાનો રસ્તો પસંદ કર્યો છે? દરેક કાર્ય મહત્વપૂર્ણ છે ને ઇનર ક્લેરિટી વગર આઉટર એફિશિયન્સી અધૂરી છે। સો મારા માટે હું એ લઈને જાઉં છું કે હું અંદરથી મુક્ત રહીને કર્મ કરું છું અને જાગૃતિ સાથે મારું નેતૃત્વ સંભાળું છું। એની હું ચોક્કસ વારંવાર તપાસ કર્યા કરીશ અને ઇનર સ્ટેટને પણ ચેક કર્યા કરીશ। થેન્ક યુ।